બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસાના મુખ્ય આરોપી કટ્ટરપંથી આતંકવાદી એવા મહંમદ યુનુસે જમાતે ઇસ્લામ પરનો પ્રતિબંધ હટાવી લેતા બાંગ્લાદેશમાં હિન્દુઓની હિંસા થઈ રહી છે. અનેક હિન્દુઓની હત્યા થઈ છે. સંખ્યાબંધ હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. હિન્દુ ભાઈ બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો હોય ત્યારે નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સામે આવ્યો છે અને આજરોજ તેમના દ્વારા નવસારીના ચીખલી ખાતે વિરોધ પ્રદર્શન અને મુસ્લિમ કટ્ટરપંથી એવા મહંમદ યુનુસનું પુતળું બાળવામાં આવ્યું. આજે ચીખલી ખાતે સનાતની પરમ પૂજ્ય કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે મુસ્લિમ કટ્ટરપંથી આતંકવાદી એવા મહંમદ યુનુસનું પુતળું બાળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અને વલસાડ વિભાગ ગૌ સંરક્ષણના શ્રી હર્ષદભાઈ પંડ્યા, નવસારી જિલ્લા મંત્રી શ્રી જયેશભાઈ વૈષ્ણવ, નવસારી જિલ્લા કોષાધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ નાયક, ચીખલીના પ્રખંડ મંત્રી શ્રી નિતેશભાઈ સોનગરા, ચીખલી પ્રખંડ બજરંગ દળ સંયોજક શ્રી જીતેશભાઈ બેનબંશી, ચીખલી પ્રખંડ સત્સંગ પ્રમુખ ગંગાસિંહજી રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને સમસ્ત હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને બાંગ્લાદેશની આ નીતિ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. જય શ્રી રામ, ભારત માતા કી જય, સનાતન ધર્મની જય. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત, એડિટર પ્રકાશ પટેલ, સુરત. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નવસારી જિલ્લા પ્રખંડ દ્વારા ચીખલીના અંદર આજે બાંગ્લાદેશનું પુતળું બાળવાનો આક્રોશ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ અમારા હિન્દુ યુવાનો દ્વારા જ્યારે થઈ રહ્યો છે. એ લોકોએ એમ કીધું કે બાંગ્લાદેશનું પુતળું બાળવાનું છે. અરે છે આપણા બાંગ્લાદેશ બાળી નાખો અને બહાદુર તો એટલા કે એકલા હોય ક્યાં જ મારે. એનામાં એની માનું દૂધ પીધું હોય તો આવે ચીખલીમાં એને ખબર પડી આપણે ડેપો નામ બે એટલે વિશેષ કરીને કહેતા અને આ દેશની સરકારને દિલ્હીની ગવર્મેન્ટને આપણે એક વિનંતી કરીએ કે જેમ બને એમ જલ્દી બાંગ્લાદેશને સબક શીખવાડો. બાંગ્લાદેશને દંડ આપવાની જરૂર છે. જેમ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાખ્યું એમ બાંગ્લાદેશને પણ ધૂળ ચાટતું કરી નાખે એટલી તાકાત આપણી આર્મીમાં છે. જય શ્રી રામ.